રેકોર્ડિંગ સ્ટાર્ટ થઈ ગયું. ઓકે, અહીંયા આપણો એપ કમ્પોનન્ટ, બરાબર, આપણો બ્લોગનો એરે, એને આપણે અહીંથી લિસ્ટ કરાવ્યું. હવે નેક્સ્ટ સ્ટેપ એવું છે કે મારે સપોઝ કે અહીંથી એક બટન મૂકવું છે અને એ બટન ઉપર ક્લિક કરું એટલે એક ફોર્મ ઓપન થાય અને ત્યાંથી હું એક નવો બ્લોગ એનું ટાઇટલ, આઈડી, ડિસ્ક્રિપ્શન, બરાબર, બધું નાખું અને એ મારા લિસ્ટમાં ઓટોમેટિક નીચે એડ થઈ જાય અને સેમ વસ્તુ અહીંયા ઓટોમેટિક આવી જાય. તો એવું કરીએ, થોડુંક અહીંયા મેનુમાં એવું ક્લીનઅપ કરી નાખીએ. તો હું થોડુંક અહીંયા છે ને index.htmlમાં 90 બાર થોડોક એક્સ્ટ્રા ટાઈમ લઈને ક્લીનઅપ કરી નાખીએ આપણે. 90 બારની અંદર બ્લોગર એપ કરી નાખીએ. પછી હોમ એક જ મેનુ રાખીએ, બાકી એક મેનુની આપણે જરૂર નથી, અને કાઢી નાખીએ. બરાબર, એ નીકળી ગયું, હોમ એક આવી ગયું. આપણો બેનર કમ્પોનન્ટ છે જેને એમાં કઈ જરૂર નથી અને એને જસ્ટ ખાલી સ્ટેટિક આપી દો. અત્યારે ભવિષ્યમાં ડાયનામિક કરશું. હાય હાર્દિક. ઓકે, અને બાકીનું અનનેસેસરી આપણે જે મારે જરૂર નથી એ હું કાઢી નાખું અહીંથી, અને યુઝ સ્ટેટની જરૂર નથી. ઓકે, ડન. તો આજનો ટાસ્ક બટન નથી રાખતો, સીધું છે ને હું અહીંયા ફોર્મ જ મૂકું છું, બટન નહીં હું તમને કહીશ. બરાબર, તો ડાયરેક્ટ જ બેનર, એની અંદર કન્ટેનર, એની અંદર પી ટેગ. ઓકે, મે બી અહીંયા હું એક કમ્પોનેન્ટ બનાવીશ જેને હું કહીશ એડ બ્લોગ. બરાબર, આ મારો કમ્પોનેન્ટ હશે. તો જોઈએ કમ્પોનેન્ટ્સની અંદર બ્લોગની અંદર એક નવી ફાઇલ adblog.jsx. ઓકે, તો ફંક્શન એડ બ્લોગ અને આ વસ્તુ એક્સપોર્ટ ડિફોલ્ટ એડ બ્લોગ. આટલી વસ્તુ થઈ ગઈ. રિટર્ન ફ્રેગમેન્ટની અંદર મારું ફોર્મ આવશે, કેમ કે એડ બ્લોક કરવા માટે એડ બ્લોક કરશું એટલે આપણે ફોર્મ જોશે કે ભાઈ ટાઇટલ, ડિસ્ક્રિપ્શન એ બધું ઇનપુટ લેવા માટે યુઝર પાસેથી. તો એ વસ્તુ હવે અહીંયા હું એડ બ્લોગને કોલ કરી દઉં. અહીંયા હું ખાલી ટેસ્ટિંગ કરું કે આવી ગયો કે નહીં. બરાબર, તમારો કમ્પોનેન્ટ લોડ થઈ ગયો. તો હવે હું બુટસ્ટ્રેપમાં જઈ જાઉં. બુટસ્ટ્રેપ 4 અને એના ડોક્સની અંદર જઈએ. ત્યાંથી હું લઈ લઉં અહીંથી ફોર્મ. અમારા ફોર્મ્સની અંદર ઓવરવ્યૂ, ક્યુ ફોર્મ ચાલશે. આપણે ટેક્સ્ટ એરિયા કેમ છે? અચ્છા, બુટસ્ટ્રેપ 5.3 છે, આપણે 4 જોશે ને. ફોર્મ આપણે ઇવન 4.2 યુઝ કરીએ ને, 4.2 કરીએ. બરાબર, આ ફોર્મ્સ અને ઓકે, આ વાળું લઈ લો. બરાબર, અમારું ફોર્મ કોપી કરી લો અને આની અંદર મૂકી દઉં. હવે ઇનપુટ છે એ સેલ્ફ ક્લોઝિંગ ટેગ છે. પહેલા તો વસ્તુ આપણે કેટલી વસ્તુ જોઈએ. તો એક તો મારું આવશે બ્લોગનું ટાઇટલ. બરાબર, બીજું આવશે બ્લોગનું
ડિસ્ક્રિપ્શન. પછી આ ચેકબોક્સ નથી જોતું. અહીંયા ઇનપુટ છે એરર એટલે આવે કે સેલ્ફ ક્લોઝિંગ નથી, એટલે અહીંયા સેલ્ફ ક્લોઝ કરી દઉં અને અહીંયા સેલ્ફ ક્લોઝ કરી દઉં. હવે થોડુંક આને ક્લીન અપ કરી નાખીએ. પહેલા ઇનપુટ ટાઈપ ઈમેલ નથી, ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ છે. અને આઈડી જોવા જઈએ તો આપણું છે ટાઇટલ, બરાબર. એરિયા ડિસ્ક્રાઇબ ભાઈની જરૂર નથી, પ્લેસ હોલ્ડરની જરૂર નથી, આની સ્મોલ ટેગની જરૂર નથી. કે આ ક્લીન અપ થઈ ગયું. અને આનું આઈડી આપતી હવે ડિસ્ક્રિપ્શન, પ્લેસ હોલ્ડરમાં કંઈ નહીં. એકચ્યુઅલી આ છે ને ટેક્સ્ટ એરિયા હોઈ શકે ને ડિસ્ક્રિપ્શન તો. બરાબર. અને એમાં રોઝ આપી દઈએ 3, કોલમ્સ આપી દઈએ મે બી 3. બરાબર. આ બ્રેકેટમાં ના કરો તો ચાલે, બટ ભલે રહ્યું. તો ટાઇટલ આવી ગયું, ડિસ્ક્રિપ્શન આવી ગયું. પછી આપણી પાસે શું છે એરેમાં, તો કે ભાઈ ઓથર. રાઈટ. તો ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ અને આપી દઉં ઓથર. અને બીજું શું છે આપણી પાસે, સ્ટેટસ વાંધો નહીં, ડિફોલ્ટ એક્ટિવ જ હશે. આપણે કમેન્ટ્સ વાંધો નહીં. ઠીક છે. તો અમારું ફોર્મ બની ગયું. ઇનપુટ ટાઈપ સબમિટ ડન. તો ફોર્મ અહીં આવે છે કે નહીં જોઈ લઈએ. બરાબર. અમારું ફોર્મ આવી ગયું. આમાં ક્લાસ નથી લાગતો, ફોર્મ ડેટા, ફોર્મ કંટ્રોલ ક્લાસ મૂકવો પડશે મારે. બરાબર. તો ટાઇટલ, ડિસ્ક્રિપ્શન, ઓથર અને સબમિટ. નીચે પેડિંગ વેડિંગ તમે આપી દેજો. હવે ફોર્મની ઉપર એક હું હેડિંગ મૂકી દઉં, H1 એડ બ્લોગ, અને હું એને ક્લાસ આપું ટેક્સ્ટ સેન્ટર. ઓકે, આ થઈ ગયું. હવે આપણો ટાસ્ક એવું છે કે અહીંથી હું કોઈ પણ બ્લોગ નાખું, સબમિટ કરું તો એ અહીં નીચે એન્ટ્રી થઈ જાય. તો ફોર્મ આપણે નથી જોયું, પહેલી વાર જોઈએ છીએ. ફોર્મમાં કઈ રીતના વર્ક થાય એ પહેલા સમજી લઈએ આપણે. તો સૌથી પહેલા તો જેટલા ફોર્મના કંટ્રોલ હોય ને એને એક વેરિયેબલમાં સ્ટોર કરવા પડે. તો વેરિયેબલમાં સ્ટોર કરવા હોય તો પહેલા આપણે એને યુઝ સ્ટેટ વાપરવું પડે. બરાબર. હવે અહીંયા આપણી પાસે બે ઓપ્શન છે. એક ઓપ્શન આપણે બધા ઇનપુટ માટે અલગ અલગ વેરિયેબલ લઈ, મીન્સ કે એક વેરિયેબલ હું બનાવું ટાઇટલ માટે, બરાબર, ડિસ્ક્રિપ્શન માટે અને ઓથર માટે. બટ એ નાનું ફોર્મ હોય તો ચાલે, જે આપણો કેસ છે એ. બટ સપોઝ કે તમારા ફોર્મની અંદર બહુ બધા કંટ્રોલ હોય, ઓથર છે, એ સિવાયને બીજા 8-10 કંટ્રોલ છે, મોટા મોટા ફોર્મ. સપોઝ કે આપણે અહીંયા ક્યાંક એક્ઝામ્પલ લઈ લઈ તો રજિસ્ટ્રેશન ફોર્મ કે એવું કોઈ મોટું ફોર્મ હોય, બરાબર, આટલા બધા કંટ્રોલ હોય અને હજી એમ બી ભવિષ્યમાં એની અંદર આવી શકે. તો બેટર ઓપ્શન એ છે કે તમે મલ્ટિપલ વેરિયેબલ યુઝ ના કરો, સિંગલ વેરિયેબલ યુઝ કરો અને ઓબ્જેક્ટ યુઝ કરો. બરાબર. તો કઈ રીતના, તો સપોઝ કે આપણે વેરિયેબલને કહીએ ફોર્મ ડેટા, બરાબર, અપડેટ ફોર્મ ડેટા. અને હું અહીંયા શું કરું, અહીંયા એક ઓબ્જેક્ટ બનાવું. ઓબ્જેક્ટની અંદર આ બધા વેરિયેબલ લઈ લઈ. બરાબર. તો ભાઈ ટાઇટલ ઇનિશિયલ વેલ્યુ એની બ્લેન્ક, ડિસ્ક્રિપ્શન ઇનિશિયલ વેલ્યુ એની બ્લેન્ક, ઓથર ઇનિશિયલ વેલ્યુ બ્લેન્ક. પછી આપણી પાસે એક સ્ટેટસ કરીને છે જેની ઇનિશિયલ વેલ્યુ આપણે આપશું એક્ટિવ. અને પછી આપણી પાસે છે કમેન્ટ્સ, જેની ઇનિશિયલ વેલ્યુ આપણે આપશું બ્લેન્ક એરે. બરાબર. તો જેટલા ફોર્મના તમારા કંટ્રોલ એટલા આપણે અહીંયા તમારે લઈ લેવાના. આ બે અત્યારે એડિશનલ રાખેલા છે, તમે અત્યારે એને ઇગ્નોર કરી શકો. બટ અત્યારે ટૂંકમાં આપણે આ એક્ઝામ્પલમાં રાખવા પડશે, કેમ કે આપણે અલ્ટિમેટલી કરવાનું એવું થશે કે આ આખો ઓબ્જેક્ટ છે ને એ આપણે અપેન્ડ કેમાં કરશું, અપેન્ડ એટલે કે લાસ્ટમાં એમાં
આ જે એરે છે ને એમાં પુશ કરશું તો આ બધું એની એરે મેચ થવું જોઈએ. ઇવન આપણી પાસે આઈડી છે. ઓકે, તો આપણે આઈડી લેવો પડશે અને ટેમ્પરરી એને આપણે મે બી 0 આપી દેશું અને પછી ડાયનામિક કેમ કરશું એ જોવું આપણે. ઓકે, ફાઇન. તો કરવાનું છે એવું કે આખા ફોર્મનો ડેટા, હવે જો આ એક વસ્તુ યુઝ સ્ટેટ જેટલું ઇમ્પોર્ટન્ટ છે ને એટલું જે અત્યારે આપણે આ સેશનમાં જે જોવાના છે ને એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે ઇગ્નોર ના કરતા. અત્યાર સુધી આપણે શું શીખ્યા કે પેરેન્ટમાંથી ચાઇલ્ડમાં ડેટા કેમ પાસ કરવા એ શીખ્યા હતા, જેનો આન્સર છે પ્રોપ્સ. બરાબર, એપ કમ્પોનેન્ટ છે પેરેન્ટ છે અને પેરેન્ટમાંથી આપણે શું કર્યું, લિસ્ટ ને બ્લોક છે એ બધા ચાઇલ્ડ કમ્પોનેન્ટ છે કે જેની અંદર આપણે આ પ્રોપ્સની મદદથી આ ડેટા છે આપણે અહીંથી મોકલ્યા. બટ હવે સિનારીઓ ઊંધો છે. ઊંધો એટલે કે મારી પાસે ચાઇલ્ડ કમ્પોનેન્ટ છે કે જેની અંદર ફોર્મ છે અને એ ફોર્મનો ડેટા મારે બહાર લઈ આવવો છે. બહાર શું કામ લઈ આવો? કેમ કે હું આ મારો જે વેરિયેબલ છે બરાબર એ અપડેટ કરીશ તો એની અંદર આ બધા ડેટા જાય છે એ પ્રોપર જશે ને એમ. કેમ કે આપણો અલ્ટિમેટલી ગોલ જ એ છે કે આ જે ફોર્મ ફિલઅપ થાય ને ફોર્મ સબમિટ કરવું એટલે એ ચાઇલ્ડમાંથી ડેટા પેરેન્ટમાં જાય અને પેરેન્ટની અંદર જઈને આ એરેની અંદર એડ થઈ જાય. બરાબર, તો એ આપણો ગોલ છે. તો હવે કમ્યુનિકેશન છે એ ચાઇલ્ડ ટુ પેરેન્ટ છે. અત્યાર સુધી હતું એ પેરેન્ટ ટુ ચાઇલ્ડ હતું. ઓકે, તો એના માટે પહેલા તો આપણે બે વસ્તુ સમજવી પડશે. પહેલી વસ્તુ સિમ્પલ સ્ટેપ કરીએ. જરા સિમ્પલ સ્ટેપ કરીએ. તો હું આના ઓન ક્લિક ઉપર એક ફંક્શન કરું કે સબમિટ ફોર્મ. બરાબર, તો આવું એક ફંક્શન બનાવું પહેલા તો અહીંયા ફંક્શન. હવે ફંક્શનના નામ ઓલવેઝ છે ને આગળ હેન્ડલથી સ્ટાર્ટ કરવાના. હા, અને ખાસ ઇન્સ્ટ્રક્શન બધાને જે બધાને શું કહેવાય આ પ્રોબ્લેમ છે, વેરિયેબલના નેમ રાખવાના મિનિંગફુલ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક સારા ડેવલપર તમે તો જ કહેવાય કે તમારા વેરિયેબલ એને મિનિંગફુલ હોય. મેં એવા વ્યક્તિઓ જોયેલા છે કે વેરિયેબલના જસ્ટ નામ શોધવા માટે છે ને એને 10-15 મિનિટ ગૂગલ કરેલું હોય. બરાબર, તમને ના ખબર હોય કે હું શું નામ રાખું વેરિયેબલનું તો ગૂગલ કરો, લિટરલી કરો. મારા ફ્રેન્ડ સર્કલમાં જે એક્સપર્ટ છે ને એ લોકોએ એવું કરેલું છે. બરાબર, એટલે એમાં કંઈ ખોટું નથી. તમારે વેરિયેબલનું નામ શું રાખવું એ ગૂગલ કરવું પડે ને તો કરવાનું, જો તમને ખબર ના હોય તો. પણ તમારા ફંક્શનના નામ, તમારા વેરિયેબલના નામ મિનિંગફુલ હોવા જોઈએ. બરાબર, એટલે આ બધાની એક્સરસાઇઝમાં એ વસ્તુ હું નોટિસ કરીશ. તો આના બધા ફંક્શનને આગળ હેન્ડલ રાખવાનું ફરજિયાત, એટલે એનાથી ખબર પડે કે આ એક ફંક્શન છે. તો જો અહીંયા મેં કેમ મિનિંગફુલ નામ આવ્યું કે ભાઈ આ ફંક્શનનું કામ શું છે, તો કે ભાઈ ફોર્મ સબમિટ થાય એ આખું હેન્ડલ થાય છે અહીંથી. તો નામ આપ્યું મેં હેન્ડલ સબમિટ ફોર્મ કે હેન્ડલ ફોર્મ સબમિટ વોટ એવર. તો હેન્ડલ સબમિટ ફોર્મ. અહીંયા સુધી પહેલાં ચેક કરીએ કે આપણો કોડ આવે છે કે નહીં. બરાબર, અહીં એક મૂકી દો અલર્ટ હાય. તો જોઈએ હજી આનો ક્યાં આપણે ઉપયોગ કર્યો નથી, અને તમે કમેન્ટમાં રાખો તો વાંધો નહીં. તો કંઈક કરું. બરાબર, આવી ગયું એટલું થાય છે. હવે એક બીજી વસ્તુ કે ભાઈ મારે અહીંથી જે મારો પેરેન્ટ કમ્પોનન્ટ છે એપ, જ્યાંથી આને કોલ કરું છું, મારે એવું કરવું છે કે હું આ સબમિટ કરું ફોર્મ, આથી ફોર્મ સબમિટ કરું તો મારે ડેટા અલ્ટિમેટલી અહીંયા એપમાં લઈ આવવાના છે. બરાબર, તો એના માટે મારે અહીંયા એક ફંક્શન કોલ કરવું પડે. તો અહીંયા આપણે પ્રોપ બનાવીએ કે ઓન રિસીવ આવું કંઈક નામ રાખીએ. જો નામ બહુ મિનિંગફુલ છે, ઓન રિસીવ્ડ મતલબ કે આથી બ્લોકનું ફોર્મ જ્યારે સબમિટ થાય એટલે આપણે જ્યારે ડેટા અહીંથી ફોર્મના ડેટા અહીંયા રિસીવ થાય ઓન રિસીવ્ડ, બરાબર, ત્યારે આપણે શું કરવું? તો ત્યારે મારે એક ફંક્શન કોલ કરાવવું કે હેન્ડલ રિસીવ્ડ ડેટા. બરાબર, તો આ કમ્યુનિકેશન બહુ ઇમ્પોર્ટન્ટ. મેં શું કર્યું
કે ભાઈ અહીંયા આ પ્રોપની સામે મેં એક ફંક્શન, અત્યાર સુધી આ વસ્તુ નહોતા કરતા. જો આપણે અહીંયા શું કરતા, અત્યાર સુધી આપણે જે પાસ કરતા ની એક વેરિયેબલ હતો, બટ હવે આપણે શું કર્યું, એક ફંક્શન પાસ કર્યું, જે આપણે અહીંયા બનાવશું. તો ફંક્શન આમાં અત્યારે કાંઈ નથી કરતા, અહીંયા ખાલી હું અલર્ટ કરું. છે સિમ્પલ વસ્તુ, પણ તમને એકવાર સમજાઈ જાય ને એટલે વાંધો નહીં આવે. બરાબર. તો હવે શું કર્યું, આ પ્રોપની સામે મેં અત્યાર સુધી વેરિયેબલ પાસ કરતા એની બદલે મેં ફંક્શન પાસ કર્યું. અને ફંક્શન પાસ કર્યું મીન્સ કે એની અંદર મેં આ વસ્તુ લખી. હવે આ ફંક્શન કઈ રીતના કોલ થાય એ જોવાનું છે આપણે. તો હું એડ બ્લોક કમ્પોનેન્ટમાં વહી જાઉં. બરાબર. અને જ્યારે હવે અહીંથી એક વસ્તુ હું કરું, હવે આપણે અહીંથી પ્રોપ્સ પાસ કરી હોય, આ ઓન રિસીવ્ડ જેમાં અહીંયા બ્લોક પાસ કરતા, બરાબર. આ નામ મેં એવું રાખ્યું, બટ છે એકચ્યુઅલમાં એ પ્રોપ્સ જ જેમાં બ્લોક્સ છે. તો ઓન રિસીવ્ડ છે ને એને અહીંયા હું અમારે જાઉં કે જે શું છે મારા ફંક્શનની, મારા સોરી કમ્પોનેન્ટની પ્રોપ. હવે પ્રોપ એકચ્યુઅલમાં શું છે, આ કમ્પોનેન્ટની વાત કરીએ તો આ પ્રોપ શું છે, એ આ વેરિયેબલ છે. તો આપણા કેસમાં આ જે પ્રોપ છે શું છે, ફંક્શન છે ને, આપણે ફંક્શન પાસ કર્યું. તો ધેરફોર આ ફંક્શન હોય તો હું એને ફંક્શનની રીતે કોલ કરી શકું આવી રીતના, ઓન રિસીવ્ડ અને આમ થઈ શકે. કેમ કે હવે આ છે એ નોર્મલ વેરિયેબલ નથી, ફંક્શન છે. તો ફંક્શન હોય તો એને કોલ કરી શકું. તો હું એવું કરું કે ભાઈ એક અલર્ટ મૂકું એટલે તમને ખબર પડે. આના ઉપર લઈ લઈએ અને અહીંયા હું એવું કહું કે ફોર્મ સબમિટેડ, અથવા તો કંઈક મિનિંગફુલ લખીએ, ફોર્મ ડેટા સેન્ટ. બરાબર. એક જ સેકન્ડ. એટલે આપણે શું કર્યું, હેન્ડલ ફોર્મ કર્યું, ફોર્મ એડ બ્લોકમાં ફોર્મ સબમિટ કરશું તો મેં એવું લખ્યું ફોર્મ ડેટા સેન્ટ, મેં એવું લખ્યું. અને પછી મેં આ ફંક્શન કોલ કર્યું, જે ફંક્શન અહીંયા આવ્યું. અને એક કોને કોલ કરશે, આને. બરાબર. એટલે હું અહીંયા એવું મેસેજ લખું કે ફોર્મ ડેટા રિસીવ્ડ. ઓકે, જોઈએ પેલા આટલું થાય કે નહીં. પછી તમને કન્ફ્યુઝન હોય તો પાછું એકવાર રિપીટ કરું, રિફ્રેશ. એવું અઝ્યુમ કરી આપણે કંઈક ભર્યું અહીંથી, અહીં હું ક્લિક કરું, ફોર્મ ડેટા સેન્ટ, અહીંથી આ ચાઇલ્ડમાંથી સેન્ડ કર્યું અને ક્લિક કરું, પેરેન્ટમાંથી મેસેજ આવ્યો કે ફોર્મ ડેટા રિસીવ્ડ થયું. પાછું ક્લિક કરું, ડેટા સેન્ટ, ડેટા રિસીવ્ડ. તો આપણે કમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કર્યું કે ચાઇલ્ડે પેરેન્ટને ડેટા મોકલો અને પેરેન્ટે એને રિસીવ કર્યો. બરાબર. હવે કઈ રીતના થયું એકવાર પાછું એક્સપ્લેન કરું, પછી ના સમજે તો કહેજો. ચેન્જ ખાલી એક જ જગ્યાએ ચેન્જ છે. અત્યાર સુધી કેવું હતું કે કમ્પોનેન્ટની અંદરથી આપણે અહીંયા વેરિયેબલ પાસ કરતા, બરાબર, પ્રોપ્સ બનાવતા અને એમાં વેરિયેબલ પાસ કરતા, જે વેરિયેબલને આપણે આ કમ્પોનેન્ટ કે છે તે કમ્પોનેન્ટમાં યુઝ કરીએ. હવે ઊંધું કર્યું કે સોરી ઊંધું નહીં, પણ વેરિયેબલની જગ્યાએ આપણે ફંક્શન પાસ કર્યું. બરાબર. અને આ ફંક્શન એટલે આપણે એવું કીધું કે ભાઈ હવે આ ફંક્શન સોરી આ કમ્પોનેન્ટની અંદર જઈએ અને આ જે પ્રોપ્સ છે એને હું કોલ કરું તો એ મારું આ ફંક્શન કોલ થાય. આ એક પેટર્ન છે રિએક્ટની અંદર, જે એવી રીતના કામ કરે. તમારે એને એક્સેપ્ટ કરવી પડશે. એવું મગજમાં કન્ફ્યુઝન ક્રિએટ થશે કે ભાઈ આ વસ્તુ આમ કેમ, હું માંથી પ્રોપને કોલ કરું તો અહીંયા આ કેમ કોલ થઈ જાય. પણ એ એવી રીતના વર્ક કરે છે કે તમે જો કમ્પોનેન્ટની અંદર જે પ્રોપ હોય એને કોલ કરો. કોલ મીન્સ કે આપણે કેમ ફંક્શન કોલ કરીએ, અને કોલ કર્યું કહેવાય કે મારું એક ફંક્શન હોય કે રન, અને પાછળ હું આવી રીતના લખું તો એને કોલ કર્યું કહેવાય. બરાબર. તો સેમ વસ્તુ કે આ મારી પ્રોપ છે,
એડ બ્લોકમાં જ્યાં એને હું આવી રીતના કરું તો એ રન સોરી કોલ થયું કહેવાય બરાબર. એટલે આ જેવું કોલ થાય એટલે એની સામે જે ફંક્શન આપ્યું હોય એ ઓટોમેટિક રન થઈ જાય. એટલે થાય છે એવું કે એડ બ્લોકમાંથી હું આટલી જ વસ્તુ સમજવાની, બાકી બધી તો સિમ્પલ છે. ફોર્મ સબમિટ થાય મારું, સબમિટ ઉપર મેં એક ફંક્શન બનાવ્યું અને એના અંદર મેં મારા પેરેન્ટનું જે પ્રોપ હતું એને કોલ કર્યું. ઈ કોલ થશે એટલે કે આ ઓટોમેટિક એનું જે સામે ફંક્શન હશે અહીંયા રન થઈ જશે. બસ આટલી જ પેટર્ન છે. આટલું સમજાઈ જાય તો બાકી બધું આગળ ઈઝી છે. આમાં કઈ કન્ફ્યુઝન હોય તો કયો. યસ નો કંઈક તો કયો. ના સમજાણું કઈ ના સમજાણું. કોઈ છે કોલમાં? નહીં, હું એકલો જ છું. સમજાઈ ગયું સર. હા સમજાવ. રવિ હા બોલ તો ખરી, પૂછું તો જ કેસ. મને ખબર તને નથી સમજાણું, પણ વિડીયો જોઈ લેજે તું હવે. કે સમજાઈ ગયું? ના સમજાઈ ગયું, પણ ઈ યાદ રાખવા માટે વ્યવસ્થિત જોવું પડે ને પાછું. એનો ઉપાય એક જ છે, પ્રેક્ટિસ. જેમ જેમ પ્રેક્ટિસ. પ્રેક્ટિસ કરશો એટલે એ યાદ રહી જાય. ઓકે, તો હવે આપણે અહીંથી ફોર્મ ડેટા સેન્ડ કરવાના. અત્યારે ખાલી મેં અલર્ટ લખ્યો હતો. એકચ્યુઅલમાં ફોર્મ ડેટા સેન્ડ કરતા નથી, કેમ કે ફોર્મમાં જે ભર્યું હોય એ સેન્ડ કરશો ને આપણે, તો એ કેમ કરીએ જોઈ લઈએ. એટલે હવે હું શું કરીશ કે આપણે જે સ્ટેટ વેરિયેબલ બનાવ્યો છે જેમાં ઇનિશિયલ વેલ્યુ આપીએ, ટાઇટલ વોટેવર, બરાબર. તો હવે હું શું કરીશ કે એકની અંદર હવે એક બીજી વસ્તુ કરશું. આપણે એક બીજી અત્યારથી ઓન ક્લિક ઇવેન્ટ જોઈ હતી, હવે આપણે કરીએ ઓન ચેન્જ ઇવેન્ટ, બરાબર. કે ઓન ચેન્જ ઇવેન્ટ એટલે મીન્સ કે તમે એક આમાં કંઈક ટાઈપ કરતા હશો, બરાબર. ત્યારે શું થવું જોઈએ કે આમાં કંઈક ઇનપુટની અંદર કંઈક ચેન્જ થાય. એટલે મેં આમાં ડી લખ્યો તો એ ઇનપુટની અંદર ચેન્જ થયું કહેવાય, બરાબર. તો એ શું કરે, ઓન ચેન્જ થાય ત્યારે શું કરવું જોઈએ, તો કે મારે એવું કરવું છે કે હું એક ફંક્શન કોલ કરું, તો હેન્ડલ ઇનપુટ. ઓકે, તો એક ફંક્શન બનાવું કે ફંક્શન હેન્ડલ ઇનપુટ. હવે ત્યારે શું કરવું, ત્યારે મારે એવું કરું કે સપોઝ કે મેં ટાઇટલમાં ચેન્જ કર્યો હોય, બરાબર. તો મારે આ ટાઇટલ નામનો જે વેરિયેબલ છે જેને અપડેટ કરવો છે. સપોઝ કે અહીંયા હું નાખું કે ટેસ્ટ, બરાબર. તો અહીંયા ટેસ્ટ થઈ જવું જોઈએ. તો ઈ વસ્તુ કઈ રીતના કરશું, તો ઈ વસ્તુ તો હે કોઈ પણ ફંક્શન હોય ને એની અંદર એક ડિફોલ્ટ પેરામીટર હોય છે જેને આપણે કહીએ ઇવેન્ટ, બરાબર. આ કેમ પ્રોપ કોઈ પણ આની અંદર કમ્પોનેન્ટની અંદર પ્રોપ્સ કરીને એક ડિફોલ્ટ રિએક્ટ નો હોય જ છે પેરામીટર. એવી રીતના કોઈ પણ જાવાસ્ક્રિપ્ટનો આ રિએક્ટ નો કન્સેપ્ટ નથી, જાવાસ્ક્રિપ્ટ નો છે કે એની અંદર ઇવેન્ટ તરીકે એક કોમન હોય જ છે વેરિયેબલ. તો એમાં આપણે જોઈએ શું આવે છે, જોઈએ આપણે. અત્યારે મેં કેમાં ટાઇટલમાં આ ફંક્શનને કોલ કર્યું, તો ઇન્સ્પેક્ટ કરીએ. ઓકે, એ પેલા અમુક ઇસ્યુ ફિક્સ કરી નાખીએ. આની અંદર આવી જે એરર આવે ને કે ભાઈ ઇનવેલિડ ડોમ પ્રોપર્ટી HTML4, તેનો મતલબ એવો થાય કે અહીંયા આજે ફોર કરીને છે ને એ બાય ડિફોલ્ટ JSX સપોર્ટ નથી કરતું. એટલે ફોર જ્યાં યુઝ થાય ને ત્યાં તમારે HTML4 આવું લખવું પડશે, બરાબર. એટલે આને તમે અધરવાઇઝ તમને એરર આવશે. એટલે ફોર આવે એને હું રિપ્લેસ કરી દઉં. ફોર છે એક ટાઈપનો એટ્રીબ્યુટ છે, બીજું કંઈ નથી. જેમ ક્લાસ ને આઈડી ને છે એવી રીતના ફોર HTML નો એટ્રીબ્યુટ છે. JSX માં એને HTML4 તરીકે લખાય. જેમ ક્લાસ ને કેમ ક્લાસ નેમ તરીકે લખાય, એવી રીતના.
ક્લાસ એ ઓકે હજી એક જગ્યા રહી ગયું જે 90 બારમાં છે એટલે અત્યારે ચેન્જ નથી કરતો આ એરર છે ને એ આપણા અહીંયા મેં કી નથી મૂક્યું બ્લોગ્સ ની અંદર અહીંયા તો મૂક્યું છે લિસ્ટમાં નહીં હોય ઓકે અહીંયા કી ઇક્વલ ટુ blog.id હજી ક્યાં ક્લાસ નેમ છે 90 બારમાં અત્યારે હું ટાઈમ સ્પેન્ડ નથી કરતો ઓકે તો કોન્સોલની અંદર હવે આને હું ટાઇટલની અંદર કંઈક ફિલ કરું દેખાય નીચે કોન્સોલ લોક થાય હું ઓન ચેન્જ ઉપર ઇવેન્ટ ફંક્શન કોલ થયું મેં ડી ટાઈપ કરું કે ગમે ટાઈપ કરું તો અહીંયા કોલ થયું તો એની અંદર આખો ઇવેન્ટનો ઓબ્જેક્ટ છે જાવાસ્ક્રિપ્ટનો છે આમાં વધારે તમારે સમજવાની જરૂર નથી આ ઇનબિલ્ટ છે એની અંદર આપણે આનાથી કામ છે ટાર્ગેટ કરીને બરાબર કે ભાઈ આપણે ક્યુ ઇનપુટ કેમાં ચેન્જ કર્યો તો કે ભાઈ આપણે ઇનપુટ બોક્સ ટાઇટલમાં ચેન્જ કર્યો બરાબર અહીંયા હું ક્લિક કરું તો એની અંદર એક વેલ્યુ કરીને એટ્રીબ્યુટ છે એને હું ક્લિક કરું ને તો મને મેં જે વસ્તુ ટાઈપ કરી ને મેરું ટેસ્ટ ડીજી એ મને મળે હું સપોઝ કાંઈ પાછું ટાઈપ કરું એચ તો આના પછીની જે ઇવેન્ટ કોલ થઈ હોય એમાં મને ઇવેન્ટ ડોટ ટાર્ગેટ ડોટ વેલ્યુ એમાં એચ મળી જાય આ બિલ્ટ ઇન મેકેનિઝમ છે તો આમાં આ જ વસ્તુ આપણે અહીંયા કરવાની છે કે ભાઈ એડ બ્લોક થાય તો ઇવેન્ટ ડોટ ટાર્ગેટ ડોટ વેલ્યુ આની અંદર મને લેટેસ્ટ વેલ્યુ મળે જોઈએ console તો હું કંઈક ટાઈપ કરું આની અંદર હેલો હાર્દિક લાસ્ટ વાળી વેલ્યુ હશે એમાં અપડેટ મળશે દર વખતે જેટલી વાર ચેન્જ કરીશ એટલી વાર console લોક થશે તો એવી રીતના ઇનશોર્ટ આપણે વેલ્યુ મળતી હોય તો હવે આપણો પ્રશ્ન એ છે કે ભાઈ આ વસ્તુ વેલ્યુ મને મળે ટાઇટલની એ મારે અહીંયા કેમ પહોંચાડવી અને હવે તો આપણે ઇન્ડિવિજ્યુઅલ વેરિયેબલ નથી આપણી પાસે આખો ઓબ્જેક્ટ છે અને આખો ઓબ્જેક્ટ છે એ સિંગલ વેરિયેબલમાં સ્ટોર છે તો એને આવી રીતના અપડેટ કરવી પડે અને આ વસ્તુ આપણા માટે નવી છે હવે આપણે અપડેટ કરવા માટે ફંક્શન છે અપડેટ ફોર્મ ડેટા બરાબર તો અપડેટ ફોર્મ ડેટા હવે સિંગલ વેરિયેબલ હોત તો આપણે કંઈક અપડેટ કરી નાખતા પણ હવે ઓબ્જેક્ટ છે તો ઓબ્જેક્ટ હોય તો આપણે એને આવી રીતના કરવું પડે કે પહેલા તો આપણે શું કરશું કે આખા ફોર્મના જે ડેટા છે એને કોપી કરશું જાવાસ્ક્રિપ્ટથી સ્પ્રેડ ઓપરેટરથી બરાબર જાવાસ્ક્રિપ્ટનો કન્સેપ્ટ છે એટલે કે ફોર્મ ડેટા બરાબર એટલે આટલું કરવાથી શું થાય કે આખો આ ઓબ્જેક્ટ છે ને એની બધી સ્પ્રેડ ઓપરેટરનો કન્સેપ્ટ છે એટલે મારે કંઈ વધારે સમજાવવાની જરૂર નથી આ બધી વેલ્યુ લિટરલી શું થઈ જાય આવી રીતના થઈ જાય બરાબર પછી બીજું શું કરવું છે કે હવે મારે આ જે નવું આવ્યું નેમ ટાઇટલનું એને મારે અપડેટ કરવું પડશે તો એના માટે શું કરવું પડે કે હવે છે ને આપણે ટાઇટલ અપડેટ કરવું છે બરાબર તો એ વસ્તુ કઈ રીતના મળશે તો અહીંયા આપણે જે ઓબ્જેક્ટ જોયો હતો ને એની અંદર એક બીજી વસ્તુ છે હું તમને ડિટેલમાં એટલે સમજાવું કે તમારો કન્સેપ્ટ ક્લિયર થાય ઇવેન્ટ ડોટ ટાર્ગેટની અંદર એક બીજી વસ્તુ હતી જે મારે તમને દેખાડવીશ ઓકે એની અંદર એની અંદર આખો મને જે મેં ઇનપુટ એલિમેન્ટ મેં જે ચેન્જ કર્યો ને એનું આખી મને વસ્તુ મળે હવે એમાંથી મારે એક વસ્તુ આપણે એડ કરતા અહીંયા ભૂલી ગયા જે આપણે જોઈ છે કે નેમ બધા ફરજિયાત ફોર્મની અંદર બધા કંટ્રોલના નેમ હોવા જોઈએ કે ભાઈ આ ટાઇટલ છે પછી આ મારું શું છે તો કે ભાઈ આ ડિસ્ક્રિપ્શન છે ડિસ્ક્રિપ્શન અને આ છે મારું ઓથર બરાબર હવે આપને મળશે
બરાબર. આ નેમ મળ્યું મને, તો હું આવું કરું હવે કે ઇવેન્ટ ડોટ ટાર્ગેટ ડોટ નેમ, તો મને નેમ મળે. અને ઇવેન્ટ ડોટ ટાર્ગેટ ડોટ વેલ્યુ કરું તો મને એની વેલ્યુ મળે. મળ્યું નેમ તો કે ટાઇટલ અને આ એની વેલ્યુ. ડિસ્ક્રિપ્શનમાં કાંઈ ચેન્જ કરીએ. ડિસ્ક્રિપ્શનની અંદર મેં ફંક્શન કોલ નથી કર્યું. ઓકે, હવે ડિસ્ક્રિપ્શનમાં મળશે. તો હું ટેસ્ટ કરું તો કંટ્રોલનું નામ આ અને એની વેલ્યુ. બરાબર. તો આટલી વસ્તુ થઈ ગઈ. હવે મારો પોઈન્ટ એ છે અહીંયા કે અહીંયા મારે આ નેમ એટલે કે ડિસ્ક્રિપ્શનની અંદર તો ડિસ્ક્રિપ્શનની વેલ્યુ અપડેટ થાય, ટાઇટલમાં ચેન્જ થયો તો ટાઇટલની વેલ્યુ અપડેટ થાય. બરાબર. તો અહીંયા હું એક કોન્સ્ટ ઇવેન્ટ ડોટ ટાર્ગેટ ડિસ્ટ્રક્ચરિંગનો ઉપયોગ કરું. એટલે કે આ નેમ ટાર્ગેટમાંથી, ટાર્ગેટ ઓબ્જેક્ટ છે એમાંથી મારે નેમ અને વેલ્યુ લેવી હોય ડિસ્ટ્રક્ચરિંગનો મોડ, તો નેમ અને વેલ્યુ આવી રીતના લઈ શકું. બરાબર. તો આ થઈ ગયું. હવે નેમ છે ને એ ગમે તે હોઈ શકે, એ ટાઇટલ હોઈ શકે, ડિસ્ક્રિપ્શન હોઈ શકે, ઓથર હોઈ શકે. તો હું અહીં શું કરીશ કે એને બ્રેકેટમાં લખીશ નેમ, એટલે કે એ ડાયનામિક છે. અને જે ટાર્ગેટ જે ઇનપુટ ચેન્જ થયું છે એની વેલ્યુ આવું. બરાબર. આ વસ્તુ થોડીક નવી છે તમારા માટે, બટ બેઝિકલી એ વસ્તુ એવું કરશે એવું કે આખી વસ્તુ હું કરશે, કરંટ ફોર્મની અંદર જેટલા વેરિયેબલ હશે એને કોપી કરશે. એટલે આપણે ઓબ્જેક્ટ બનાવ્યો તમને એ લખીને સમજાવું. આ સમજવું જરૂરી છે, બાકી નહીં આવડે. એટલે આપણે આ વસ્તુ જે કરી બરાબર, એનાથી શું થયું, આખો ઓબ્જેક્ટ થઈ ગયો. પછી આનાથી શું કર્યું કે આપણે એમ કહીએ કે ભાઈ ટાઇટલ ચેન્જ થયું, તો આમાં ટાઇટલ કયું છે, તો કે ભાઈ આ. હવે એની વેલ્યુ અપડેટ કરો, તો કે ભાઈ એની વેલ્યુમાંથી આપ્યું ડી. તો આ બીજી લાઈન ઈ કરશે કે આખા ઓબ્જેક્ટમાંથી આને ગોતશે કીને, અને એની વેલ્યુ હશે એને અપડેટ કરશે. સપોઝ કે પછી મેં ડિસ્ક્રિપ્શનમાં કાંઈ ચેન્જ કર્યો, તો ફોર્મ ડેટા થયું, આખો ઓબ્જેક્ટ કોપી થયો, ડિસ્ક્રિપ્શન એટલે કે નેમ અને એની વેલ્યુ હું અપડેટ થઈ, તો કે ભાઈ. તો એવરી ટાઈમ આપણો જે ઓરિજિનલ આ જે આખો છે એ અપડેટ થતો રહે, જે તે કંટ્રોલ અપડેટ થયો હોય છે એના બેઝ ઉપર. બરાબર. તો આટલી વસ્તુથી એટલું થશે. એકવાર પ્રેક્ટિસ કરશો ને એટલે આઈડિયા આવશે. ના આઈડિયા આવે તો મને કહેજો. ઓકે, તો એનાથી વસ્તુ અપડેટ થઈ ગઈ. અને હવે આપણે ફોર્મ જ્યારે આપણું સબમિટ થાય, બરાબર, ત્યારે આખા ફોર્મ ડેટા આપણે સેન્ડ કરવાના છે. એટલે કે આ ફોર્મ ડેટા આપણા આખો વેરિયેબલ. ઓકે, જોઈએ હવે અહીંથી આપણે જે ડેટા સેન્ડ કર્યા એ આપણે ક્યાં મળશે? ઓન રિસીવ્ડ આપણું ફંક્શન છે અહીંયા. તો અહીંયા આપણે લઈ લઈએ કે ભાઈ ફોર્મ ડેટા જ રાખીએ નામ. બરાબર, નામ ગમે તે રાખી શકીએ. અને આને આપણે અલર્ટ થયા પછી console.log હું એક મિનિટ કોલ રિસીવ કરી લો, ચોથો ફોન છે. ઓકે, તો જોઈએ અહીંયા મળે છે કે નહીં ફોર્મ ડેટા. બરાબર, તો અહીંથી હું ફોર્મ ડેટા સબમિટ કરું કે સપોઝ કે ન્યૂ
બ્લોગ ટેસ્ટિંગ અને ઓથર આપું હાર્દિક. સબમિટ. ફોર્મ ડેટા સેન્ડ થઈ ગયા, રિસીવ થઈ ગયા અને અહીંયા આવી ગયા. ન્યૂ બ્લોગ ટેસ્ટિંગ ઓથર નથી એવું જોવું પડશે હમણાં. અને સ્ટેટસ એક્ટિવ આવી ગયું અને એની કમેન્ટ આવી ગઈ બ્લેન્ક, બરાબર, જે આપણે આપી હતી. ઓથર કેમ ના આવ્યું? તો ફોન ચેન્જ On ઇવેન્ટ change. નથી લગભગ એમાં. ફોન ચેન્જ નથી લખ્યું. ઓકે, તો અનચેન્જ એવા મૂકી દઈએ. ચાલો એટલીસ્ટ ધ્યાન તો હે બધાયનું. તો હવે પાછું કરીએ સબમિટ. આ ફોર્મ ક્લિયર કરો ને પણ તમે કરજો. ઓથર નેમ, ઓથર નામ મિસમેચ નથી ના. ઇનપુટ ટાઈપ ટેક્સ નેમ આઈડી હેન્ડલ ઇનપુટમાં ટાર્ગેટ વેલ્યુ નેમ. એકવાર રિફ્રેશ કરતો મેં બી. તો ટેસ્ટ ઓથર, બરાબર. તો ટેસ્ટ ઓથર આવી ગયું. બસ, તો હવે તો આપણું કામ ઇઝી જ છે. હવે આપણે ખાલી આપણું જે વેરિયેબલ છે એને અપડેટ કરવાનો. પણ આપણું છે ને, આ મેં તમને કીધું હતું કે આ નોર્મલ વેરિયેબલ છે, સ્ટેટ વેરિયેબલ નથી. સ્ટેટ વેરિયેબલ હોય તો સ્ટેટ યુઝ કર્યું હોય. તો આ વેરિયેબલનો આપણે ઉપયોગ ન કરી શકીએ. શું કામ? કેમ કે આમાં કંઈ અપડેટ કરીએ તો આપણું જે અહીંયા જે આપણો પર્પસ છે કે આપણો યુઆઈ અપડેટ થઈ જવું જોઈએ, એ ના થાય. કેમ કે લોકલ વેરિયેબલ એ અપડેટ ના કરી શકે. તો આપણે ગમે ત્યારે એવું કરવું હોય કે આપણે વેરિયેબલમાં કાંઈ ચેન્જ થાય તો આપણો યુઆઈ પણ ચેન્જ થઈ જાય, તો આપણે કેવો જોઈએ? યુઝ સ્ટેટ વેરિયેબલ જોઈએ. તો હું આ વેરિયેબલને બંધ કરી દઉં અને યુઝ સ્ટેટ વેરિયેબલ બનાવી દઉં. જેને નામ આપી દઉં કોન્સ્ટ ઇક્વલ ટુ બ્લોગ્સ, એ જ નામ હતું ને, અને અપડેટ બ્લોગ્સ. અને ડિફોલ્ટ વેલ્યુ એની આપણો આખો એરિયા હતો એ આપી દો. ઓકે, તો હવે મારે આ જે નવો ઓબ્જેક્ટ મળે છે, હું શું કરીશ કે મારા અહીંથી અપડેટ બ્લોગ્સ કરીશ. એની અંદર આ મારો આખો એરે છે એને કોપી કરીશ. એરેની અંદર જેટલા ઓબ્જેક્ટ છે એ બધા કોપી થશે. ને પ્લસ હું નવું એડ કરીશ. કયો હતો કે અમારો ફોર્મ ડેટા છે, જે ન્યૂ બ્લોક, એને આપણે ન્યૂ બ્લોક એ કહી શકીએ. ન્યૂ બ્લોક કે જેમાંથી એડ થઈને આવશે આ ન્યૂ બ્લોક, આ ન્યૂ બ્લોક. ઓકે, તો આને બંધ કરી દઈએ, જોઈએ થાય છે કે નહીં. તો રિફ્રેશ. ન્યૂ બ્લોગ 7 ટેસ્ટિંગ ઓથર જોન, બરાબર. અહીં નીચે આવવું જોઈએ. સબમિટ ફોર્મ ડેટા સેન્ટ આવી ગયું. બ્લોક 7 ટેસ્ટિંગ આઈડી 0 આવ્યું કેમ કે આપણે ડિફોલ્ટ 0 રાખ્યું છે. અને આપણું અહીંયા ઓલું મોડ જોઈ લઈએ. તો બ્લોક 7 અહીંયા આવી ગયું, ટેસ્ટિંગ આવી ગયું, આપણું ઓથર આવી ગયું. લાઈક ડિસલાઈક થાય છે, ડિસલાઈક મહેનત કરેલું. અને અહીંથી પાછું આપણે ઓલા મોડમાં હોય જઈએ તો થાય છે. તો બસ આટલું સિમ્પલ તમારે પહેલાં કરવાનું છે. એક વસ્તુ જે આમાં કરી નાખીએ કે ફોર્મ સબમિટ થાય ને ત્યારે ફોર્મ ક્લિયર થઈ જવું જોઈએ. તો આપણું એડ બ્લોક, અમારી ઇનિશિયલ વેલ્યુ છે, બસ અનેક વેરિયેબલમાં લઈ લો. અને વેલ્યુને કેમ કે આ જ વેલ્યુ મારે અહીં કરવાની છે કે ફોર્મ સબમિટ થાય આને કાઢી નાખું. પછી મારે અપડેટ ફોર્મ ડેટા કરવું છે અને એને મારે બ્લેન્ક ઓબ્જેક્ટ આપવો છે પાછો. પણ આ વસ્તુ ડુપ્લિકેટ થઈ ગઈ. એટલે ડુપ્લિકેટ હોય તો મારે એને કરવું પડે ક્લિયર. તો ઇનિશિયલ વેલ્યુઝ, જો નામ વેરિયેબલનું અગેન નોટિસ કરજો, મિનિંગફુલ હોવું જોઈએ. તો ઇનિશિયલ વેલ્યુઝ છે જે હું અહીંયા યુઝ કરીશ અને આ ઇનિશિયલ વેલ્યુઝ છે.
બરાબર. આ હું કામ કર્યું આપણે? કેમ કે ફોર્મ સબમિટ કર્યા પછી આ બધા વેરિયેબલ બ્લેન્ક થવા જોઈએ. હવે અહીંયા બ્લેન્ક થવાથી કંઈ નહીં થાય. હજી મારે અહીંયા એક વસ્તુ હજી કરવી પડશે, વેલ્યુઝ કરવી પડશે. વેલ્યુઝ શું છે? HTML નો એટ્રીબ્યુટ છે કે અહીંયા હું ગમે તે વસ્તુ લખું કે ટેસ્ટિંગ હાર્દિક, બરાબર, તો અહીંયા આવી ગયું ટેસ્ટિંગ હાર્દિક. ડિસ્ક્રિપ્શનમાં લખું કે હેલો ડિસ્ક્રિપ્શન, આવી ગયું ના એવું. આવી ગયું ટેસ્ટ ઓથરમાં. આવી ગયું. ઇન શોર્ટ વેલ્યુમાં જે લખીએ આપણે આવી જાય, બરાબર. તો હું આ વેલ્યુ એટ્રીબ્યુટ છે એને કોની સાથે મેપિંગ કરી દઉં? મારા ફોર્મ ડેટા એરા જેની અંદર આ ઓબ્જેક્ટ છે, બરાબર. તો આવું કરી દો કે ફોર્મ ડેટાની અંદર જે ટાઇટલ છે એ આમાં આવવું જોઈએ. ઇનિશિયલી બ્લેન્ક છે એટલે બ્લેન્ક આવશે. ફોર્મ ડેટામાં જે ડિસ્ક્રિપ્શન છે એ આવવો જોઈએ, અને ફોર્મ ડેટામાં જે ઓથર છે એ આવવો જોઈએ. ઓકે, તો જોઈએ હવે એકવાર લાસ્ટ ટાઈમ રિફ્રેશ કરી દઉં. બ્લોગ 6 છે લાસ્ટ મારો. ન્યૂ બ્લોગ, હે હાઉ આર યુ, અને અહીંયા આપું સ્મિત, સબમિટ. ન્યૂ બ્લોગ, હાઉ આર યુ, ન્યૂ બ્લોગ, હાઉ આર યુ ને ઓથર થઈ ગયું, અને આપણું ફોર્મ પણ ક્લીન થઈ ગયું. ઓકે, તો આટલું મારે આજે કવર કરું તો થોડું કોમ્પ્લેક્સ છે એટલે વધારે કંઈ નથી કરતા. પ્રેક્ટિસ શું કરવાની કહી દઉં. અત્યારે જેટલું કર્યું પેલા એટલું જ તમારે કરવાનું જ છે, બરાબર. એ નંબર 1. નંબર 2 કે આ ફોર્મ હવે હું પેજ રિફ્રેશ કરું તરત ખુલી જાય છે. તમારે અહીં એક નવું બટન મૂકવાનું કે એડ બ્લોગ. એ ક્લિક કરો ત્યારે જ આ ફોર્મ ખુલ્લું જોઈએ. ત્યાં સુધી આ ફોર્મમાં કંઈ ના આવવું જોઈએ, બરાબર. ત્યાં સુધી આ ફોર્મ કેવું, ત્યાં સુધી એવું સમજો કે આપણી પાસે આ કમ્પોનન્ટ છે જ નહીં. એટલે ઇનિશિયલી આવું આવવું જોઈએ. પછી એડ બટન ઉપર ક્લિક કરો, એડ બ્લોગ, ત્યારે આ ફોર્મ ડિસ્પ્લે થાય. ઓકે, પછી એ બીજી વસ્તુ. ત્રીજી વસ્તુ કે ફોર્મ સબમિટ કરો ત્યારે આઈડી એની આપણે 0 આવે છે. શું કામ? કેમ કે આપણે અહીંયા આપેલું છે 0. તો તમારે ડાયનામિક કરવાની કે ભાઈ લાસ્ટ બ્લોગની આઈડી કઈ હતી, તો કે ભાઈ 6, તો 6+1 કરીને તમારે અહીંયા અપડેટ કરવાની રિસીવ થયા પછી. તો એ ત્રીજી વસ્તુ થઈ. અને ચોથી વસ્તુ કે ફોર્મ સબમિટ થયા પછી ઈ ફોર્મને ક્લોઝ કરી દેવાનું, બરાબર. એટલે ફોર્મનું કામ પતી ગયું. અને પાંચમી વસ્તુ કે અહીંયા કેન્સલ બટન આપવાનું કે સપોઝ કે મેં એડ બ્લોગ ઉપર ક્લિક કર્યું પણ હવે મારે એડ બ્લોગ નથી કરવું, તો અહીંથી હું કેન્સલ કરી નાખું તો એ ફોર્મ છે એ ક્લોઝ થઈ જાય, બરાબર. હાઇડ શો જ કરવાનું છે, સિમ્પલ. તો આ 5 વસ્તુ તમારે કરવાની. છઠ્ઠી વસ્તુ, અહીં એક ઓથરની કોલમ મૂકી દેજો, જે આપણે કદાચ તમે મૂકી છે, મહેનત મૂકી, જે આપણે ઓથર અહીંયા આવે છે ને, હા, જે તમારા ના આવતું હોય તો એ મૂકી દેજો, બટ કરશું આપણે. ઓકે, રેકોર્ડિંગ સ્ટોપ કરું છું.